નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી રાજપીપળાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સવારના સુપ્રભાતે ઉત્સાહ ઉમંગ સાથે યુવા વડીલ શાળા કોલેજના બાળકો અને કર્મયોગીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો, પોલીસના જવાનો, સ્વૈચ્છિક સંસ્થાના યોગ સાધકો, શાળાના બાળકો અને નાગરિકોને સંબોધતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં યોગનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય, જન સમુદાયમાં યોગ અંગે જાગૃતિ ફેલાય અને યોગ પ્રવૃત્તિ વધુ વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા 21મી જૂન 2019ના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. યોગને પણ સ્પોર્ટ્સ તરીકેની માન્યતા આપવામાં આવી છે, જેના પરિણામે નાગરિકો સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત થયા છે. આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભકામના પાઠવું છું. સૌ તંદુરસ્ત નિરોગી રહે તેવી જ કામના કરું છું. આ વેળાએ બનાસકાંઠાના નડાબેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ જમ્મુ કાશ્મીર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિડીયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક ઉદ્બોધન સૌએ સાંભળ્યું હતું. આ યોગા ડે ઉજવણીમાં ઉપસ્થિત સૌ સહભાગી બની આસન, પ્રાણાયામ, ધ્યાન થકી યોગાભ્યાસ કર્યો હતો. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજપીપળા ખાતે કરવામાં આવ્યો, જેમાં અસંખ્ય લોકો આ યોગ અભ્યાસ માટે જોડાયા અને સાથે વડાપ્રધાન શ્રીનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું. જીવનમાં તણાવયુક્ત જીવનને મુક્ત કરવાનો સૌથી જો કોઈ આસાન રસ્તો હોય તો તે યોગ છે, જેનાથી શરીરની માનસિક અને શારીરિક સુખાકારી પણ અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. ત્યારે આજના દોડ ભાગની આ જીવનમાં યોગનો અભ્યાસ અને જીવનમાં રોજબરોજ જ્યારે યોગને આપણા જીવનમાં સામેલ કરીએ ત્યારે યોગ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે અને શરીરની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ યોગ ખૂબ જ જરૂરી છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગનું ઘેલું લગાડવાનું કામ, યોગ પ્રત્યે જાગૃત કરવાનું કામ આદરણીય વડાપ્રધાને કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ અભિગમને લઈને આજે દેશ નહીં પરંતુ દુનિયાના લોકો પણ યોગાભ્યાસ માટે, પોતાના જીવનને સુખાકારી માટે યોગ અભ્યાસ તરફ વળ્યા છે. આજે ખૂબ જ આનંદની વાત એવી છે કે જમ્મુ કાશ્મીરના લોકો પણ 40,000 થી 50,000 લોકો પણ આજે યોગ અભ્યાસમાં જોડાયા અને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ દેશના સર્વે પ્રજાજનોને પણ સુખાકારી રહે અને સમૃદ્ધ બને એમનું જીવન, એ માટેની યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આજે યોગ દિવસમાં બધા જ લોકો જોડાયા, જેમાં જિલ્લા વહીવટીતંત્ર, શહેરના અગ્રગણ્ય નાગરિકો, પ્રતિષ્ઠિત વડીલો, સમાજસેવી સંસ્થાઓ, તાલુકા અને મંડળ સુધી પણ આ યોગ અભ્યાસનો કાર્યક્રમ આજે યોગ દિવસ નિમિત્તે કરવામાં આવ્યો. ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને સૌનું જીવન સુખમય બને, આનંદમય બને, આરોગ્યપ્રદ બની રહે એવી શુભકામના પણ પાઠવું છું. હું આમ બેઝિકલી જનરલ પ્રેક્ટિશનર જનરલ સર્જન છું અને 40 વર્ષથી રાજપીપળામાં મેડિકલની પ્રેક્ટિસ કરતો હતો. પણ છેલ્લા 10 વર્ષથી માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી યોગ કેન્દ્ર અમે 9 વર્ષથી ચલાવીએ છીએ. મહર્ષિ પતંજલિ યોગ કેન્દ્ર ચલાવીએ છીએ. અમારા યોગ કેન્દ્રમાં 50 થી 100 વ્યક્તિઓ રોજ આવે છે અને રોજ સવારે અમે 6 થી 7ની વચ્ચે યોગ કરીએ છીએ. આ યોગ કરવાથી મને અને પર્ટિક્યુલરલી મારા સાધકોને એટલો બધો ફાયદો થયો છે કે નહીં પૂછો વાત. એ લોકોનું શરીર સંપૂર્ણ સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી થયો છે. કોરોના કાળમાં પણ અમારા યોગ સાધકોને કોઈપણ જાતની તકલીફ નથી થઈ કે કોઈપણ જાતના કોરોના વાયરસ નથી લાગ્યા અને યોગ કરવાથી શરીર અને મન તંદુરસ્ત થાય છે, સાથે સાથે સ્વસ્થતા પણ જળવાય છે અને સામાજિક પણ વૃદ્ધિ થાય છે. તો યોગ ખરેખર દરેકે કરવો જોઈએ.
દરેકે સવારે આ યોગ કેન્દ્રમાં આવવું જોઈએ અને યોગ કરીને પોતેને પોતાના શરીરની અને મનની તંદુરસ્તી સાથે પોતાના કુટુંબની તંદુરસ્તી પણ જાળવે એવી મારી ખૂબ ખૂબ અભિલાષા છે. શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીની અંદર રોજ સવારે 6 થી 7 અમારું મફત યોગ કેન્દ્ર ચાલે છે. તો નર્મદાવાસીઓને મારી વિનંતી છે કે આપ પણ આ યોગ કેન્દ્રમાં જોડાવ અને યોગ કેન્દ્રમાં આવી અને સ્વસ્થ અને તંદુરસ્ત રહો. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.